વડોદરાના ડભોઈ ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી એકતા યાત્રાનું મેનપુરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી 15 કિલોમીટર ચાલીને માર્ચ સાથે જોડાયા। તેમણે જાહેર સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસે દેશને એક કરનારા સરદાર સાહેબની ગાથાને દબાવવાનું ષડયંત્ર રચ્યું હતું। હર્ષ સંઘવીએ કહ્યું કે જ્યાંથી આ યાત્રા નીકળી છે તે તમામ ગામોના નામ ઇતિહાસમાં નોંધાશે। આ પ્રસંગે રાજ્યપાલ મનોજ સિંહ પણ ઉપસ્થિત રહ્યા। તેમના હસ્તે યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું। દેશના નાગરિકોને ક્યારેય સરદાર સાહેબે શું ભોગ આપ્યો છે, આ દેશને એકત્ર રાખવા માટે એમની દૂરંદેશીના અને એમના એક પછી એક સખ્ત નિર્ણયોના હિસાબે આજે આપણે સૌ લોકો એક છે। એ દેશને ક્યારેય અંદાજો ના આવી શકે તે માટે ષડયંત્ર રૂપે સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબની ઉપલબ્ધિઓ, સરદાર સાહેબના નિર્ણયો એ દેશના યુવાનો સુધી પહોંચાડવા જ ના લેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું। વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ના આવ્યા, પરંતુ એની કડવાશ રાખ્યા વગર 3 વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે, જે અંગ્રેજો ગયા ત્યારે 565 ટુકડાઓની અંદર વહેંચતા ગયા હતા, એને પોતાની કુનેહથી અને જે તે વખતના રજવાડાઓના સહકારથી એક બનાવી ભારતની અંદર વિલીનીકરણ કર્યું, ભારતની અંદર સાંસ્કૃતિક પુનરુદ્ધાર કરવાનું કામ કર્યું।